માં લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરશો? નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ઇન્સ્પાયર ગુજરાતીમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી તમારા દોસ્તો જોડે જરૂર શેર કરજો. આજે આપણે દેવી લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવી તેના વિશે વિસ્તારથી જાણીશું. 1. સૂર્યોદય પછી સૂવું ન જોઈએ અને સૂર્યાસ્ત પછી જ સૂવું જોઈએ. જો તમે આમ કરશો તો લક્ષ્મીજી તમારી પાસે આવશે. 2. બંને હાથથી માથું ખંજવાળવું ન જોઈએ. 3. જે મહિલા ભોજન રાંધી રહી છે અને પીરસી રહી છે તેણે આવું કરતી વખતે કંઈ પણ ચાખવું જોઈએ નહીં. 4. લક્ષ્મીજીને વિકવાદ ગમતો નથી અને તેઓ ક્યારેય ઘરના ઝઘડામાં આવતા નથી, તેથી ઘરમાં સુમેળ બનાવો. 5. હંમેશા પત્નીનો આદર કરો અને ક્યારે તેનો અનાદર ન કરો. તે ગૃહલક્ષ્મીજી એટલે કે ઘરની લક્ષ્મી છે. જો તે ખુશ હશે તો ધનલક્ષ્મીજી એટલે કે પૈસાની દેવી આપમેળે આવવી જ જોઈએ. 6. હંમેશા સ્વચ્છ જગ્યાએ સૂઈ જાઓ અને ક્યારે અવ્યવસ્થિત જગ્યાએ ન સૂઈ જાઓ. 7. જે લોકો સવારે સ્નાન કરીને પૂજા કર્યા પછી જ ભોજન લે છે તેમના ઘરે લક્ષ્મીજી હંમેશા આવે છે. 8. પૈસા ગણવા માટે ક્યારે થૂંકનો ઉપયોગ કરવો નહીં, લક્ષ્મીજીને તે ગમતું નથી. 9. હંમેશા માતા પિતાનો આદર કરો અને ભગવાનમાં શ્રદ્ધા રાખો, કારણ કે વિપરીત પરિસ્થિતિમાં લક્ષ્મીજી નહીં આવે. 10. જે લોકો અગ્નિદેવતાને ભોજન નથી ચડાવતા તેઓ સમૃદ્ધ થઈ શકતા નથી.